પાટણ જિલ્લાના ચણાસમા ખાતે ઝીલિયા ગામમાં જે અસામાજિક તત્વોએ હાથમાં હથિયારો લઈને પોલીસને ઊભી પૂંછડીએ ભગાડી અને પોતાની જાતને એવું સમજ્યું કે અમે તો ખૂબ જ નિડરતાનું કામ કર્યું છે, અમે બહાદુર છે, પરંતુ હવે આ જે અસામાજિક તત્વો છે તેમના શું હાલ થયા છે એ વિડીયો સામે આવ્યો છે। વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં અસામાજિક તત્વો છે તે પોલીસને ખુલ્લો પડકાર ફેંકે છે, જાહેરમાં હુમલાઓ પણ કરતા નજરે પડે છે। ત્યારબાદ તેમને ભવિષ્યના પરિણામની ખબર નથી હોતી। એ લુખ્ખાઓની, એ સામાજિક તત્વોની જે હાલત થાય છે તે હાલત આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે તેમનો વરઘોડો કાઢવામાં આવતા હોય છે, તેમની શાન ઠેકાણે લાવવામાં આવતી હોય છે। થોડાક દિવસ પહેલાં પાટણ જિલ્લાના ચણાસમા તાલુકાના જે ઝીલિયા ફાર્મ હાઉસ છે ત્યાં એક વ્યક્તિ દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવે છે કે કેટલાક લોકો તેમને મારવા આવી રહ્યા છે। તેને લઈને પોલીસની ટીમ ત્યાં પહોંચે છે ત્યારે 8 થી 10 જેટલી ગાડીઓમાં કેટલાક શખ્સો હથિયારબંધ વસ્તુઓ સાથે પહોંચે છે, જેના કારણે પોલીસને ત્યાંથી ભાગી જવું પડે છે। આ ભાગી જવા બાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો અને લઈને પાટણ પોલીસની બદનામી થઈ, આબરૂના લીરે લીરા થયા। આ ઘટના બાદ પાટણના એસપી દ્વારા તાબડતોબ આ મામલે પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા। ત્યાર પછી આ જે અસામાજિક તત્વો હતા જે પોતાની બહાદુરી દર્શાવી રહ્યા હતા, પોલીસને ભગાડી દીધા, એ શું હાલત થઈ આ લુખ્ખાઓની એ દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં પોલીસે જાહેરમાં તેમની ટાંટિયા તોડ સર્વિસ કરી છે, પરંતુ યુટ્યુબની કેટલી ગાઈડલાઇન્સ હોવાથી અમે તમને દ્રશ્ય નથી બતાવી શકતા। પણ જે આ આરોપીઓ છે તેમની જે હાલત થઈ છે તેના ઉપરથી પણ શીખ લેવા માટેની આ બાબત છે કે જે ડોન બનવાના અભરકા રાખતા હોય તે કાઢી નાખજો, નહીંતર તમારી પણ આવી હાલત થશે। ને પોલીસે ફરી ખરા અર્થમાં એ વસ્તુઓ સિદ્ધ કરી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર વરઘોડો તો નીકળશે અને જાહેરમાં મોર પણ બોલાવવામાં આવશે। ને આવી જ કંઈક સ્થિતિ છે તે આજે પાટણમાં જોવા મળી, જ્યાં પાટણના મુખ્ય બજારોમાં આરોપીઓને પોલીસે દોરડા બાંધીને લઈ ગઈ ને ત્યારબાદ તેમની જાહેરમાં ટાંટિયા તોડ સર્વિસ કરીને આરોપીઓને કાયદાનું ભાન પણ પોલીસે કરાવ્યું છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।